નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? શરૂ કરીએ આજનું સેશન આપણું. મિત્રો, લાસ્ટ સેશનની અંદર આપણે આદર્શ દ્રાવણો વિશે સમજૂતી મેળવી. જો આદર્શ દ્રાવણો તમને બરાબર સમજાઈ ગયા હશે તો આજના ટોપિકની અંદર, આજના મુદ્દાની અંદર તમને બિલકુલ અઘરું નહીં લાગે. આદર્શ દ્રાવણો કોને કહેવાય, આદર્શ દ્રાવણો માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, એના મુદ્દાઓ જે આપણે જોયા હતા એ બધા મેં બોર્ડ ઉપર રાખેલા જ છે. ફરી વખત એને જરાક રિવાઇઝ કરી લો. આદર્શ દ્રાવણો એટલે શું, આટલા મુદ્દાઓ યાદ રાખશો તમે આરામથી બરાબર વસ્તુ છે સમજાશે તમને. અને આ જો સમજાઈ ગયો છે આટલી વસ્તુઓ, તો આટલા મુદ્દાઓ, તો તમને બિન આદર્શ દ્રાવણો જે આજે આપણે સમજવાના છે એ પણ બહુ આરામથી તમે સમજી શકશો. ક્લિયર? ઝડપથી રિવિઝન કરી લઈએ. આદર્શ દ્રાવણો એટલે શું, તો કે જે દ્રાવણો દરેક સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું પાલન કરતા હોય. મતલબ કે P ઓબ્ઝર્વડ જે છે, P ઓબ્ઝર્વડ એનું મૂલ્ય થિયરેટિકલ જેટલું છે, PA XA અને P0B XB, થિયરેટિકલ રીડિંગ અને માપેલું મૂલ્ય જે છે, પ્રાયોગિક મૂલ્ય છે, એ બંને સરખા આવે તો એનો મતલબ કે રાઉલ્ટના નિયમનું પાલન થાય છે. બીજો મુદ્દો કે આદર્શ દ્રાવણો છે એની અંદર મિશ્ર કરવાથી કદમાં ફેરફાર થતો નથી. કદમાં ફેરફાર થતો નથી મતલબ કે ડેલ્ટા B મિક્સચર ઇઝ ઇક્વલ ટુ 0 હશે. આ કેમ મળે આપણે જોયું હતું. ભાઈ, બે દ્રાવણો તમે મિશ્ર કરો છો તો દ્રાવણનું કુલ કદ, એમાંથી દ્રાવ્ય અને દ્રાવકના કદ બાદ કરો, દ્રાવ્યનું કદ અને દ્રાવકનું કદ એટલે ડેલ્ટા B મળે. બરાબર? ડેલ્ટા B નો મતલબ એ તમને ખબર હોવી જોઈએ. બરાબર? આ રીતે મળશે આપણને. ત્રીજો મુદ્દો, આદર્શ દ્રાવણો હોય તો આપણે એમાં જોયું કે ભાઈ કદ છે જેટલું હોય એટલું જ રહે. 2 લીટર વત્તા 3 લીટર મિક્સ કરો તો 5 લીટર જ થાય. 5 થી વધારે નહીં, 5 થી ઓછું નહીં. હવે 500 મિલી અને 200 મિલી બે અલગ અલગ દ્રાવણ મિશ્ર કરો તો 500 વત્તા 200 એટલે દ્રાવણનું કદ 700 મિલી થાય. અત્યાર સુધી આપણા મગજમાં એવું હતું ભાઈ તે એટલું જ થાય ને, પણ એવું નથી. અમુક દ્રાવણમાં વધારે કે ઓછું પણ થઈ શકે. બરાબર? એટલે એ મગજમાં રાખજો કે બે દ્રાવણ મિક્સ કરો તો કદ એના સરવાળા જેટલો જ થાય એવું જરૂરી નથી. સમજાશે? એન્થાલ્પીનો ફેરફાર એટલે કે ડેલ્ટા H મિક્સચર છે એ પણ 0 હોય. મતલબ કે દ્રાવણ બનવાની ઘટના છે એ ઉષ્મા શોષકે ન હોય ને ઉષ્મા ક્ષેપકે ન હોય. એમાં ઉષ્માનું શોષણ ન થાય કે ઉત્સર્જન ન થાય તો એ આદર્શ દ્રાવણો બનશે. બરાબર? ચોથો મુદ્દો જે આપણે જોયો તો એ તો બંને માટે છે, આદર્શ અને બિન આદર્શ માટે, કે એન્ટ્રોપી હંમેશા વધે, એન્ટ્રોપીનો ફેરફાર હંમેશા ધન આવશે અને મુક્ત ઉર્જાનો ફેરફાર છે એ હંમેશા ઋણ આવશે. બરાબર? આ મુદ્દો પણ આપણે જોયો તો આ બેયને લાગુ પડશે. મહત્વનો જે છે, સૌથી મહત્વનો મુદ્દો એ 5 નંબરનો છે. આ બધાનું કારણ છે મૂળ એનું. બરાબર? આવું શું કામે થાય છે એવું કોઈ પૂછે તો આ 5મો મુદ્દો છે એ તમારે કહી દેવાનો કે ભાઈ આદર્શ દ્રાવણો બને છે એમાં AA વચ્ચેની આંતરક્રિયા અને BB વચ્ચેની આંતરક્રિયા છે. AA વચ્ચેના આંતરાણવીય બળ અને BB વચ્ચેના આંતરાણવીય બળ છે એ AB વચ્ચેના આંતરાણવીય બળ જેટલા જ હોય છે. આ શેમાં છે તો કે દ્રાવણમાં. આ માત્ર દ્રાવણમાં જ છે. તો દ્રાવણમાં જે પ્રકારનો આંતરાણવીય બળ છે એ દ્રાવ્ય અને દ્રાવક, અને આપણે દ્રાવ્ય કહીએ તો આને દ્રાવક કહીએ. બરાબર? એટલે આ આંતરાણવીય બળ કયા પ્રકારનું થયું તો કે દ્રાવ્ય દ્રાવ્ય વચ્ચે. અને તમે આમે કહી શકો દ્રાવ્ય દ્રાવ્ય અને દ્રાવક દ્રાવક. દ્રાવ્ય દ્રાવ્ય અને દ્રાવક દ્રાવક. દ્રાવ્ય દ્રાવ્ય એટલે AA અને દ્રાવક દ્રાવક એટલે BB. આના મૂલ્ય છે એ કોના જેટલા છે તો કે AB જેટલા. AB એટલે દ્રાવણ. દ્રાવણ જે છે એમાં શું છે તો કે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેની આંતરક્રિયા થાય છે, દ્રાવ્ય દ્રાવક વચ્ચે. તો દ્રાવ્ય દ્રાવ્ય વચ્ચેના આંતરાણવીય બળ, દ્રાવક દ્રાવક વચ્ચેના આંતરાણવીય બળ એ દ્રાવ્ય દ્રાવક વચ્ચેના આંતરાણવીય બળ જેટલા જ હોય તો આદર્શ દ્રાવણ બનશે. છઠ્ઠો મુદ્દો છે આલેખનો. આલેખનો આપણે ચર્ચા કરી હતી
કે ભાઈ સીધી રેખાઓ મળે, કારણ કે દરેક સાંદ્રતા એ રાઉલ્ટના નિયમનું પાલન કરે છે. એટલે PA માટેનો આલેખ, PB માટેનો આલેખ અને કુલ દબાણનો આલેખ છે, આ ત્રણ આલેખ છે સીધી રેખા મળશે. બરાબર. અને સાતમો મુદ્દો જે આપણે જોયો તો એ છે ઉદાહરણ માટેનો. ઉદાહરણમાં આપણે ખાસ ધ્યાનમાં એ રાખવાનું, તો યાદ રાખો પડે તમારે ઉદાહરણ, પણ ધ્યાન એટલું રાખો કે એમાં કદ પણ સમાન હશે અને ધ્રુવીયતા પણ સમાન હશે. જેમ કે નોર્મલ હેક્સેન, નોર્મલ હેપ્ટેન બંને અધ્રુવીય છે, એક ધ્રુવી ને એક અધ્રુવી નથી, બંને અધ્રુવીય છે અને બે લગભગ નજીકના છે, એટલે કદ લગભગ સમાન હશે. એવી રીતે ક્લોરોઇથેન અને બ્રોમોઇથેન બંને હેલો આલ્કેન છે, બે નજીકના છે એટલે કદ સરખા હોય, બેયમાં હેલોજન છે એટલે ધ્રુવીયતા પણ બેયની સરખી હોય. બરાબર. પણ યાદ રાખજો, ક્લોરીનની હારે આયોડીન આપેલું હોય કે ક્લોરોઇથેન અને આયોડોઇથેન, તો એ કદ સરખા નહીં થાય, એ આદર્શ દ્રાવણ નહીં બનાવે. બરાબર, એ ધ્યાન રાખજો. તમને એવું પૂછે કે ભાઈ ક્લોરોઇથેન, આપણે મગજમાં એ આવે કે આ તો નજીક છે, ક્લોરોઇથેન અને વત્તા આયોડોઇથેન, તો આ બેયની ધ્રુવીયતા સમાન છે, પણ ધ્રુવીયતા સમાન છે પણ કદ સરખું નહીં થાય. ક્લોરીનનો પરમાણુ નાનો છે, આયોડીનનો એના કરતા મોટો પરમાણુ હોય, એટલે એ ધ્યાનમાં રાખવાનું. કદ લગભગ સરખા હોય તો આ પ્રકારના દ્રાવણો છે આદર્શ દ્રાવણો બનાવશે. આટલા મુદ્દાઓ યાદ હોય તો આદર્શ દ્રાવણની વાત આપણે પૂરી. હવે આપણે જોવાનું છે બિન આદર્શ દ્રાવણ. બિન આદર્શ દ્રાવણમાં શું થાય તો કે અહીંયા જે કંઈ પણ બરાબર આપ્યું છે એ બરાબર નહીં થાય, આપણે ચર્ચા કરી હતી. બરાબર, એવા દ્રાવણોને આપણે બિન આદર્શ દ્રાવણો કહીએ છીએ. એટલે બિન આદર્શ દ્રાવણોની અંદર તમને પૂછે કે કોને કહેવાય, તો કે આના ઉપરથી જે દરેક સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું પાલન ન કરે એવા દ્રાવણ. રાઉલ્ટના નિયમનું પાલન ન કરે એનો મતલબ શું થાય તો કે P કુલ, આ માપેલું મૂલ્ય જે છે, માપેલું મૂલ્ય એ સૈદ્ધાંતિક મૂલ્ય કેટલું થાય તો કે P0A * XA અને વત્તા P0B * XB. આ થિયોરેટિકલ મૂલ્ય છે સૈદ્ધાંતિક, એના જેટલું જો થાય તો રાઉલ્ટના નિયમનું પાલન કરે, પણ આ બરાબર થશે નહીં. આ શું છે તો કે સૈદ્ધાંતિક મૂલ્ય છે, સૂત્ર દ્વારા ગણે તો માપેલું મૂલ્ય એ સૈદ્ધાંતિક મૂલ્ય જેટલું નહીં થાય. હવે બરાબર ન થાય તો મતલબ કે તમારી પાસે બે વિકલ્પો છે, આ બંને મૂલ્ય સરખા ન હોય તો કાં તો આ મોટું હોય ને કાં તો આ નાનું હોય. બરાબર, એટલે શું થાય તો કે અહીંયા કુલ દબાણ જે આપણે માપશું એ કુલ દબાણ રાઉલ્ટના નિયમ પ્રમાણે હોવું જોઈએ, એના કરતા કાં તો થોડુંક વધારે મળે અને કાં તો થોડુંક ઓછું મળે. વધારે મળે માપેલું મૂલ્ય તો આ પ્રમાણે થશે. બરાબર, આ રીતે તમે લખી શકો, અથવા તો ઓછું મળે તો આ રીતે આવશે. P કુલ છે એ P0A * XA અને વત્તા P0B * XB, એના કરતા નાનું થશે, હોવું જોઈએ એના કરતા. તો એના આધારે આપણે બિન આદર્શ દ્રાવણો છે એને બે પ્રકારમાં વહેંચીએ છીએ, ધન વિચલન ધરાવતા અને ઋણ વિચલન ધરાવતા. ધન એટલે પોઝિટિવ એટલે વધારે એવો મતલબ થાય. એટલે આપણે એ રીતે યાદ રાખવાનું કે જો આ માપેલું મૂલ્ય છે એ જો વધારે મળે, આપણે આને બે પ્રકારના દ્રાવણમાં વહેંચશું. એની અંદર પહેલો જે પ્રકાર આપણે જોવાનો છે, પહેલા પ્રકારમાં શું થશે તો કે ધન વિચલન ધરાવતા બિન આદર્શ દ્રાવણ. તો ધન વિચલન ધરાવતામાં શું થશે તો કે માપેલું મૂલ્ય છે એ વધારે આવશે. માપેલું મૂલ્ય છે એ કેવું આવશે તો કે વધારે. સૈદ્ધાંતિક કરતા અહીંયા જે દબાણ હોવું જોઈએ એના કરતા દબાણ તમને વધારે મળશે, તો ધન વિચલન કહેવાય. એવું જ આમાં પણ થશે કે તમે જેવું દ્રાવણ મિક્સ કરશો તો કદ છે એ હોવું જોઈએ એના કરતા વધારે થાય એટલે કદ વધે. ડેલ્ટા V મિક્સચર છે બરાબર એ ધન મળશે, મતલબ કે કદમાં વધારો થશે. તમે 2 લિટર ને 3 લિટર
મિક્સ કરો તો કદ 5 લિટર થવું જોઈએ એને બદલે 5 કરતા થોડુંક વધારે થઈ જશે, 5.2 જેટલું, 5.1 જેટલું, એટલે કદ વધશે, બરાબર. એટલે અહીંયા પણ આ પ્રમાણે આવશે. એવું જ આમાં કે ડેલ્ટા H મિક્સચર છે આ પણ ગ્રેટર ધેન 0 મળશે. આ પણ શું થશે? ગ્રેટર ધેન 0. ગ્રેટર ધેન 0 એટલે ધન મૂલ્ય થાય, અને ધન મૂલ્ય ડેલ્ટા H નું હોય તો યાદ કરો એનો મતલબ શું થાય કે પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક બનશે, ઉષ્મા શોષક બનશે. બધા મૂલ્ય ધન કરી દેવાના, બધા મૂલ્ય વધારે મળશે, બરાબર. માપેલું મૂલ્ય તો કે સૈદ્ધાંતિક કરતા વધારે, ડેલ્ટા V નું મૂલ્ય ગ્રેટર ધેન 0, ડેલ્ટા H નું મૂલ્ય ગ્રેટર ધેન 0. સમજાશે? હવે આ બધા આમાં કઈ ફેરફાર નહીં થાય, બરાબર. શું કામ? તો કે આપણે લખ્યું તો આદર્શ અને બિન આદર્શ બંને માટે સરખું, એટલે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી, આ એમનેમ રહેશે. હવે આ આખી ઘટના શું કામે બની તો એ તમારે સમજાવવાનું છે આના આધારે, પાંચમા મુદ્દાના આધારે. પાંચમો મુદ્દો બરાબર સમજો તો તમને આના કારણો સમજાઈ જાય કે આવું શું કામ થયું, આદર્શ દ્રાવણ શું કામે ન બન્યું, બિન આદર્શ શું કામે બન્યું, અને બિન આદર્શમાં ધન વિચલન ધરાવતું શું કામ બન્યું. તો એનું કારણ તમે સમજી શકો કે ભાઈ આમાં શું થાય છે તો કે અહીંયા પણ અગેન નિશાની કઈ વાપરવાની છે તો કે ગ્રેટર ધેન. આની અંદર પણ શું થશે તો કે આ દ્રાવ્ય દ્રાવક દ્રાવક વચ્ચેના આંતરાણવીય બળ છે એ દ્રાવ્ય દ્રાવક કરતા વધારે હશે. હવે સિનારીઓ આખો સમજો બરાબર કે મિક્સ કરતા પહેલા આપણે ઉદાહરણ લીધું તો એ ફરી પાછું અહીંયા હું થોડીક જગ્યામાં દોરું છું. અહીંયા ભાઈ દાખલા તરીકે મારી પાસે એક આની અંદર A ઘટક છે અને આની અંદર B છે, બરાબર. હવે આ બેને હું મિક્સ કરું છું, આ મિક્સ કર્યા એટલે આની અંદર હવે શું છે તો કે A અને B બંને છે. તો હવે આમાં શું હતું તો કે આમાં માત્ર A ના જ અણુઓ હતા, એટલે આમાં આંતરક્રિયા A વચ્ચેની જ લાગે. આમાં માત્ર B જ હતા, એટલે આમાં આંતરક્રિયા B પ્રકારની જ હોય. જ્યારે આમાં હવે A અને B બેય છે, એટલે A અને B વચ્ચેની આંતરક્રિયા લાગશે. પણ હવે આ આખો સિનેરિયો શું છે તો કે દ્રાવણ બનતા પહેલા આ જે આંતરાણવીય બળ લાગતા હતા, બરાબર, એનું મૂલ્ય વધારે હતું, એટલે અણુ વચ્ચેનું આકર્ષણ બળ પહેલા વધારે હતું. પણ જેવું દ્રાવણ બનાવ્યું તો ઓછું થઈ ગયું. હવે સ્વાભાવિક છે કે આકર્ષણ ઓછું થઈ જાય તો અણુઓ વિસ્તરે, કારણ કે એને પકડવા વાળું ખેંચવા વાળું કોઈ રહ્યું નથી, બરાબર. સમજી લો એક ઉદાહરણ. લગ્ન પછી કન્યા છે સાસરે જાય છે, બરાબર. પહેલાની પરિસ્થિતિ એટલે કે પિયરની અંદર એની ઉપર રેસ્ટ્રિક્શન વધારે છે, આંતરાણવીય બળ વધારે લાગે છે, ક્યાંય બહાર જવાની મનાઈ છે, બરાબર, હરવા ફરવાની મનાઈ છે, ઘરમાં પૂછીને જવાનું રેસ્ટ્રિક્શન વધારે છે, બરાબર. પણ હવે પછી જ્યારે સાસરે જાય છે ત્યાં તો કે સરસ મજાનું સાસરું મળે છે, ત્યાં છૂટ છે બધી, હરવા ફરવાની મુક્ત રીતે, ઘરમાં સ્વતંત્ર વાતાવરણ છે. પહેલું વાતાવરણ રૂઢિચુસ્ત હતું, થોડું કન્ઝર્વેટિવ હતું, તો ત્યાં એને છૂટ મળતી નથી, સ્વતંત્રતા મળતી નથી, બરાબર. પણ પછી તો કે સસુર પક્ષે જાય છે તો ત્યાં મુક્ત વાતાવરણ છે, તો શું થશે તો કે છૂટથી હરીફરી શકે. આમાં કંઈક એવું થાય કે આમાં આકર્ષણ બળ વધારે લાગે છે, પણ જેવું આમાં જાય છે તો ત્યાં આકર્ષણ બળ ઘટી જાય એટલે શું થશે તો કે ઘટી જશે એટલે બાષ્પમાં રૂપાંતર એનું સહેલાઈથી વધારે થશે. બાષ્પમાં રૂપાંતર વધારે થશે એટલે માપેલું મૂલ્ય તમને હોવું જોઈએ એના કરતા કેવું મળશે, વધારે. સમજાશે? માપેલું મૂલ્ય બાષ્પમાં રૂપાંતર વધારે થશે કારણ કે આકર્ષણ બળ ઘટી ગયું તો સહેલાઈથી બાષ્પમાં રૂપાંતર પામશે ને. અહીંયા આકર્ષણ બળ વધારે લાગતું હતું એટલે બાષ્પીભવન એનું ઓછું થાય, પણ અહીંયા હવે આકર્ષણ બળ ઓછું લાગે છે એટલે બાષ્પીભવન વધારે થશે. ક્લિયર થાય છે પોઈન્ટ? આ વસ્તુ પણ એના આધારે સમજી શકાય બંને. ભાઈ આકર્ષણ બળ વધી ગયું
તો આકર્ષણ બળ વધી ગયું એટલે અણુ એકબીજાની નજીક ખેંચી લેશે બધાય, એટલે કદ શું થશે તો કે અહીંયા કદ ઘટશે, આ કદ છે સોરી અહીંયા આકર્ષણ બળ છે એ શું થયું તો કે ઘટી ગયું. એ બી નું આકર્ષણ બળ કેવું છે તો કે ઓછું છે, આ ઓછું છે, ઓછું છે એટલે શું થશે તો કે અણુઓ વિસ્તરશે, અણુઓ વિસ્તરશે એટલે શું થાય તો કે કદ વધે, અને કદ વધે તો ડેલ્ટા વી નું મૂલ્ય ગ્રેટર ધેન 0 જ આવશે, આ મૂલ્ય વધારે આવશે બરાબર, આ મૂલ્ય વધારે ને આ ઓછું થશે. આમાં ઓછું શું કામ તો કે આકર્ષણ બળ વધારે છે, અહીંયા આકર્ષણ બળ ઓછું છે એટલે કદ વધારે આવશે, એટલે કદમાં વધારો થશે થોડો. એવું જ એન્થાલ્પીનો ફેરફાર તમે સમજાવી શકો સેમ. કેવી રીતે એન્થાલ્પીનો ફેરફાર તમે સેમ રીતે સમજાવી શકો કે ભાઈ દાખલા તરીકે તમારે એ વચ્ચેનું આકર્ષણ બળ છે એ પ્રબળ છે, બીબી વચ્ચેનું આકર્ષણ બળ છે એ પ્રબળ છે, એટલે આને તોડવા માટે આપવી પડતી ઉર્જા, આને તોડવા માટે આપવી પડતી ઉર્જા કેવી હશે તો કે વધારે ઉર્જા આપવી પડશે. માનો કે આપવી પડતી ઉર્જા છે એ 500 જૂલ છે, વધારે છે, અને એમાંથી હવે આ AB વચ્ચેનું આકર્ષણ બળ તો ઓછું છે, એટલે AB જ્યારે જોડાશે તો ઉર્જા થોડીક જ છૂટી પડશે, એટલે શું થશે તો કે AB વચ્ચેનો બંધ બને, આ બે જોડાય તો અહીંયા શું થશે તો કે છૂટી પડતી ઉર્જા છે, છૂટી પડતી ઉર્જા છે એ કેવી હશે તો કે ઓછી, માનો કે 300 જૂલ, 300 જૂલ બરાબર, છૂટી પડતી ઉર્જા છે એ ઓછી છે, તો સરવાળે શું થશે તો કે 500 જૂલ આપી, 500 જૂલ ઉષ્મા તમે આપી અને છૂટી કેટલી પડી તો કે 300, 500 આપી અને 300 છૂટી પડી તો સરવાળે 200 જૂલ ઉષ્માનું શોષણ થયું, સરવાળે શું થયું તો કે 200 જૂલ ઉષ્માનું શોષણ થયું, અને 200 જૂલ ઉષ્માનું શોષણ થયું એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા બનશે, અને એટલા માટે ડેલ્ટા H નું મૂલ્ય ધન મળશે તમને, એન્થાલ્પીનો ફેરફાર ધન મળશે. સમજાશે? ઈઝી વસ્તુ છે, સમજાય જાય તો. એટલે બધા મુદ્દાઓ છે એનું સમજૂતી તમારે આપવી હોય તો સેમ આના આધારે આપી શકો. આ મગજમાં રાખવાનું છે કે AA અને BB કરતા AB આંતરાણવીય બળ છે એ નિર્બળ થઈ જાય. છઠ્ઠો મુદ્દો છે હવે જોઈએ આલેખમાં. આલેખમાં શું થશે તો કે હવે બરાબર છે એ સમજો આની અંદર કે ભાઈ આદર્શ દ્રાવણ હોય તો આલેખ આવો મળે. અહીંયા જે મેં આલેખ દોરેલો છે એ આદર્શ દ્રાવણનો છે, પણ અહીંયા હવે શું થાય છે તો કે માપેલું મૂલ્ય જે છે એ તો સૈદ્ધાંતિક કરતા વધારે મળે છે. માપેલું મૂલ્ય છે એ સૈદ્ધાંતિક કરતા વધારે મળે છે, તો વધારે મળશે એટલે શું થશે તો કે આ સીધી રેખાનો આલેખ છે એના કરતા આપણો આલેખ છે એ ઉપર આવશે, વધારે એટલે આલેખમાં ઉપર જશે, એટલે આ આલેખ છે એ આવા પ્રકારનું મળશે ઉપરની સાઈડ બરાબર. આ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ છે એ આ આલેખ દ્વારા મળશે, કુલ બાષ્પ દબાણ આ પ્રમાણે. સેમ એવી જ રીતે PB નો આલેખ લ્યો તો એ પણ તમને આવા પ્રકારનો મળશે ઉપરની સાઈડ. આ શું તો હોવું એટલું જોઈએ, આટલું હોવું જોઈએ, પણ આપણને વધારે મળશે. સૂત્ર આપણે એના માટેનું જોયું છે ને કે PB બરાબર P0B * XB. જો આ બે સરખા થાય તો આદર્શ દ્રાવણ, પણ અહીંયા પણ શું થશે તો કે ગ્રેટર ધેન થશે, વધારે થશે. એવું જ PA માટેનું, PA માટે તો કે PA બરાબર P0A * XA. બે સરખા થાય તો આદર્શ દ્રાવણ, પણ સરખા નહીં થાય PA નું મૂલ્ય વધારે મળશે, PA નું મૂલ્ય આના કરતા વધારે થશે. આ માપેલું મૂલ્ય છે, માપેલું મૂલ્ય છે, આ સૈદ્ધાંતિક મૂલ્ય છે, તો સૈદ્ધાંતિક કરતા માપેલા મૂલ્ય વધારે મળશે, એટલે આનો આલેખ છે એ પણ આ પ્રમાણે તમે દોરી શકો. આ પ્રકારના આલેખ મળશે. ઉપરની સાઈડ મળે છે તો એનો મતલબ કે એ ધન વિચલન દર્શાવે છે. યાદ રાખજો બરાબર, ઉપરની સાઈડ જાય છે આલેખ, વધારે મળે છે તો ધન વિચલન. સમજાશે? અને છેલ્લે લાસ્ટ એની અંદર આપણે ઉદાહરણ જે જોવાના છે,
ઉદાહરણની અંદર આપણે લઈએ તો દાખલા તરીકે ઇથેનોલ વત્તા એસીટોન લઈ શકો. ઇથેનોલ વત્તા એસીટોન અથવા તો એસીટોન અને કાર્બન ડાઇસલ્ફાઇડ. એસીટોન વત્તા કાર્બન ડાઇસલ્ફાઇડ. હજી એક ઉદાહરણ આપણે લેવું હોય તો લઈ શકીએ આપણે ઇથેનોલ અને સાયક્લોહેક્સેન. ઇથેનોલ વત્તા સાયક્લોહેક્સેન. હજી એક ઉદાહરણ આપણે લેવું હોય તો લઈ શકીએ એસીટોન વત્તા બેન્ઝીન. એસીટોન વત્તા બેન્ઝીન. આમાં દરેકની અંદર તમે જોશો તો દરેકની ખાસિયત શું છે તો કે એકમાં ધ્રુવીય છે અને બીજો અધ્રુવીય છે. એસીટોન છે એમાં ધ્રુવીયતા છે તો આ અધ્રુવીય છે. એક ધ્રુવીય અને એક અધ્રુવીય છે એટલે ધ્રુવીય વત્તા અધ્રુવીય. બરાબર. અથવા તો આકર્ષણ બળ છે એ એકમાં બહુ વધારે હોય બીજામાં એની સરખામણીમાં ઓછું હોય એવા છે. ઉદાહરણ દ્વારા તમને આ વસ્તુ છે એ સમજાવું. બરાબર કે ભાઈ દાખલા તરીકે ઇથેનોલ લઈએ તો ઇથેનોલમાં આપણને ખબર છે કાર્બનિક ભણી ગયા છે. બરાબર. C2H5 OH. બીજો અણુ લ્યો C2H5 OH. તો એની વચ્ચે શું બને છે તો કે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ હોય છે. ઇથેનોલ ઇથેનોલ વચ્ચે શું હશે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ હશે. આ હાઇડ્રોજન બંધ છે એ પ્રબળ છે. બરાબર. એની સરખામણીમાં હવે તમે ઇથેનોલમાં એસીટોન ઉમેરો. એસીટોન ઉમેરે છે. હવે એસીટોન ની અંદર દ્વિધ્રુવીય આકર્ષણ બળ હોય છે. આપણે એ જોશું CH3 ડબલ બોન્ડ O આ પ્રમાણે લેશો તો આની અંદર CH3 આ પ્રમાણે તમે દર્શાવી શકો. C ડબલ બોન્ડ O આની વચ્ચે આકર્ષણ બળ થાય અથવા તો આમ દર્શાવો તોય ચાલશે. CH3 C ડબલ બોન્ડ O અને CH3 તો આનો કાર્બન આંશિક રીતે ધન ભારિત છે અને ઓક્સિજન ઋણ ભારિત છે. એટલે એકનો ધન ભારિત કાર્બન છે એ બીજાના ઋણ ભારિત ઓક્સિજનને આકર્ષે એટલે આની અંદર જે આકર્ષણ બળ હશે એ આ પ્રકારે ઉત્પન્ન થશે. મેં હમણાં દોર્યું હતું એ પ્રમાણે CH3 આમ દોરી શકો. આમ દોરશો તો વધારે સરળ રહેશે. આની વચ્ચે આકર્ષણ બળ હશે પણ આ આકર્ષણ બળ કયા પ્રકારનું છે તો કે દ્વિધ્રુવીય પ્રકાર. દ્વિધ્રુવીય આકર્ષણ બળ છે. બરાબર. દ્વિધ્રુવીય હાઇડ્રોજન બંધ અને દ્વિધ્રુવીય આકર્ષણમાં હાઇડ્રોજન બંધ વધારે મજબૂત હોય આ આકર્ષણ બળ ઓછું હોય. હવે આ બેયને તમે મિક્સ કરો એટલે શું થાય. બરાબર. સમજો અહીંયા કે ભાઈ માનો કે અહીંયા આ આગળ આપણે આમાં લીધો છે ઇથેનોલ તો ઇથેનોલમાં પ્રબળ હાઇડ્રોજન બંધ છે. આ આકર્ષણ બળ ખૂબ વધારે છે. આની અંદર આપણે લીધો છે એસીટોન. એસીટોનમાં આકર્ષણ બળ એના કરતા પ્રમાણમાં થોડું ઓછું છે. પણ હવે જેવા બેયને મિક્સ કરો એટલે શું થાય તો કે ઇથેનોલ છે એમાં વચ્ચે એસીટોન આવે. ઇથેનોલના અણુ હોય તો આ બેયની વચમાં એસીટોન આવી જાય. વચમાં એસીટોન આવી જાય એટલે હવે શું થશે તો કે આ હાઇડ્રોજન બંધ તો તૂટી હાઇડ્રોજન બંધ રહેશે નહીં. બરાબર. અને ઇથેનોલ અને એસીટોન વચ્ચે કોઈ એવો પ્રબળ હાઇડ્રોજન બંધ નહીં બને અને એટલા માટે શું થશે તો કે આકર્ષણ બળ છે એ ઇથેનોલ એસીટોન વચ્ચેનું જે છે ઇથેનોલ એસીટોન વચ્ચેનું એ આકર્ષણ બળ આમાં જેટલું હતું એના કરતા ઘટી જશે. સમજાશે. એવું જ તમે બીજા ઉદાહરણમાં લઈ શકો કે એસીટોન ની અંદર તમે કાર્બન ડાઇસલ્ફાઇડ ઉમેરો તો આ કાર્બન ડાઇસલ્ફાઇડ છે એ અધ્રુવીય છે.
જ્યારે એસિટોન આપણે લીધું એ પ્રમાણે દ્વિધ્રુવીય છે, એમાં આકર્ષણ બળ હોય, પણ એમાં કાર્બન ડાયોસલ્ફાઇડ ઉમેરો તો કાર્બન ડાયોસલ્ફાઇડ શું કરે તો કે એસિટોનની વચ્ચે આવે એટલે ઓલા આકર્ષણ બળને ઘટાડી નાખે, વચ્ચે વચ્ચે ઘૂસી જાય તો આકર્ષણ બળ ઓછું થઈ જશે. સીધી વસ્તુ છે કે બે પ્રબળ જોડાયેલા છે પણ વચ્ચે વચ્ચે તમે બીજો કોઈ પદાર્થ મિક્સ કરી દો તો શું થશે તો કે બરાબર જોડાઈ શકશે, બરાબર એ બરાબર નહીં જોડાઈ શકે. એટલે ખાસ મહત્વની વસ્તુ એ છે કે એનું આકર્ષણ બળ છે ઘટી જશે. સિમેન્ટની અંદર આપણને ખબર છે સિમેન્ટ છે જોડાવાનો ગુણધર્મ ધરાવે છે, પણ સિમેન્ટમાં રેતી તમે નાખતા જ જાઓ, રેતીનું પ્રમાણ વધારતા જાઓ તો શું થાય તો કે રેતી તો જોડાવાની નથી, પણ ઉલટાનું સિમેન્ટને જોડતા પણ અટકાવશે વચ્ચે નાખો તો. આમાં એના જેવું થશે ને. અને એટલા માટે શું થશે તો કે બાષ્પ દબાણ હોવું જોઈએ એના કરતા થોડુંક વધી જશે. ઉદાહરણો મગજમાં રાખો તો બહુ ઈઝી છે, સમજાઈ જશે કન્સેપ્ટ આખો, તો એમાં કઈ મુશ્કેલી નહીં પડે. અને જો આ ધન વિચલન ધરાવતા દ્રાવણો સમજાણા ફરી વખત રિપીટ કરી દઉં છું, બરાબર. ફરી વખત રિપીટ કરીએ આપણે કે ભાઈ ધન વિચલન ધરાવતા દ્રાવણોમાં શું થાય તો કે દરેક સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું પાલન ન કરે, કારણ કે બિન આદર્શ દ્રાવણો છે. એમાં શું થશે તો કે માપેલું જે મૂલ્ય છે એ આ સૈદ્ધાંતિક કરતા આ માપેલા મૂલ્ય છે, આ માપેલા મૂલ્ય આ લઈ શકો, એ સૈદ્ધાંતિક કરતા વધારે થશે. વધારે થાય તો ધન વિચલન, બરાબર. એવી રીતે એમાં ડેલ્ટા વી મિક્સચર છે એ પણ વધારે થશે, 0 કરતા મોટું થશે, કદ વધશે. એન્થાલ્પીનો ફેરફાર છે એ પણ ધન મળશે, મતલબ પ્રક્રિયા ઉષ્મા શોષક થશે, શોષાતી ઉષ્મા વધારે હશે. ઇથેનોલના અણુને છૂટા પાડવામાં ઉર્જા વધારે જોઈએ, બરાબર. પણ ઇથેનોલ ને એસિટોનના અણુ જોડાશે તો એમાં ઉર્જા ઓછી છૂટી પડશે, કારણ કે નિર્બળ બંધ બનાવે છે. એટલે અહીંયા ઉષ્મા શોષક પ્રક્રિયા થશે. સમજવું પડશે થોડુંક, એવું લાગે તો જરાક વિડિયો સ્ટોપ કરી અને મગજમાં વિચારજો, બરાબર. સમજાશે તો બહુ ઈઝી છે, એકદમ 1+1 2 જેવું. આ બે માટે સરખું રહેશે કે દ્રાવણ બનાવો, આદર્શ બનાવો કે બિન આદર્શ બનાવો, એન્ટ્રોપી હંમેશા વધે છે અને મુક્ત ઉર્જા હંમેશા ઘટે છે. પણ આ મગજમાં રાખવાનું છે, બરાબર, કે ધન વિચલનની અંદર દ્રાવ્ય દ્રાવક વચ્ચેની આંતરક્રિયા કરતા દ્રાવ્ય દ્રાવક વચ્ચેની આંતરક્રિયા છે એ નિર્બળ હોય. આ નિર્બળ છે એટલે ધન વિચલન દર્શાવે છે. પકડ ઢીલી પડી જાય છે, ઘટકો કણો વચ્ચેની પકડ ઢીલી પડે તો જ બાષ્પીભવન વધારે થશે. અને એટલા માટે બાષ્પ દબાણ છે હોવું જોઈએ એના કરતા વધારે મળે. આલેખ તમે દર્શાવી શકો, આલેખમાં ઉપરની સાઈડ મળશે, બરાબર. અને ઉદાહરણો છે એના ઉપરથી તમે દર્શાવી શકશો. લગભગ મારા ખ્યાલથી મોટા ભાગના વિદ્યાર્થીઓને છે આ ક્લિયર થઈ ગયો હશે, બરાબર. અને આ જો ક્લિયર થઈ ગયું હોય તો આના પછીનો મુદ્દો છે એ પણ તમને સરળતાથી સમજાશે. આપણે હવે જે જોવાનું થશે એ કયો તો કે ઋણ વિચલન દર્શાવતા ઋણ વિચલન ધરાવતા જે દ્રાવણો છે એના વિશે જ આપણે જે મુદ્દાઓ જરૂરી છે એ હું એમને રાખું છું, બરાબર. એને હું પૂછતો નથી. આની અંદર ફરી પાછો આપણે આદર્શ દ્રાવણ તરફ આવી જઈએ કે આદર્શ દ્રાવણનો આલેખ છે આવા પ્રકારનો મળે, બરાબર. ક્લિયર છે. મુદ્દાઓ છે અમુક ધ્યાનમાં જે આપણે રાખવાના છે. ફરી પાછા મુદ્દાઓ આટલા જ આપણે આવશે. આટલા મુદ્દાની જ આપણે ચર્ચા કરવાની છે. ઋણ વિચલન ધરાવતા તમે જાતે થોડુંક એવું લાગે તો અનુમાન પહેલા કરી લેજો. આ જ મુદ્દાઓ તમારી નોટબુકમાં લખીને આમાં શું થશે, હવે આદર્શ દ્રાવણમાં શું હતું, ધન વિચલન ધરાવતા દ્રાવણમાં શું થયું, અને
હવે ઋણ વિચલન ધરાવતા દ્રાવણો શું થશે? તમે પેલા લેક્ચર છે એ આગળ જોવાને બદલે થોડુંક આને અટકાવી પોઝ કરી અને અનુમાન કરો કે આમાં શું થતું હોવું જોઈએ. બરાબર, આરામથી તમારા લગભગ મોટા ભાગના અનુમાનો સાચા પડી જશે. બરાબર, કે ભાઈ દાખલા તરીકે અહીંયા શું થશે તો કે દરેક સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું પાલન ન કરે એ તો આપણને ખબર જ છે, પણ એમાં માપેલું મૂલ્ય જે છે, માપેલું મૂલ્ય P કુલ, પણ એનું માપેલું ઓબ્ઝર્વડ મૂલ્ય જે છે એ સૈદ્ધાંતિક મૂલ્ય જેટલું જો થાય, આ પ્રમાણે આપણે એ જોયું હતું P0B into XB, આના જેટલું જો થાય તો આદર્શ દ્રાવણ, પણ આદર્શ દ્રાવણ તો નથી એટલે બે સરખા નહીં થાય. આ મૂલ્ય સૈદ્ધાંતિક થયું, સૈદ્ધાંતિક. તો અહીંયા શું થશે તો કે માપેલું મૂલ્ય છે એના કરતા સૈદ્ધાંતિક મૂલ્ય છે એ વધારે થશે. એટલે માપેલું મૂલ્ય તમે આનું દબાણ માપશો તો હોવું જોઈએ, મળવું જોઈએ, એના કરતા કેવું મળશે તો કે ઓછું મળશે. ઓલા કરતા ઓલામાં વધારે મળતું તો અહીંયા શું થશે તો ઓછું મળશે. વધારે મળતું તો એના કરતા અહીંયા બે બાષ્પ દબાણ એવી રીતે હજી આગળ પણ લઈ શકો કે ભાઈ P A નું મૂલ્ય છે તો એ P A નું મૂલ્ય એટલે કે A નો આંશિક બાષ્પ દબાણ તમે માપો તો એ ખરેખર આદર્શ દ્રાવણ પ્રમાણે આટલું મળવું જોઈએ, PA into XA. PB કેટલું મળવું જોઈએ તો કે સૈદ્ધાંતિક રીતે P0B into XB આટલું મળવું જોઈએ. આ બે સરખા થવા જોઈએ, પણ એને બદલે શું થશે તો કે માપેલા મૂલ્ય જે છે એ ઓછા મળશે તમને, લેસ ધેન. એટલે આદર્શ દ્રાવણની અંદર આ પ્રકારનો સિનેરિયો થશે કે માપેલા બાષ્પ દબાણના મૂલ્ય સૈદ્ધાંતિક રીતે એટલે સૂત્ર પ્રમાણે રાઉલ્ટના નિયમ પ્રમાણે જે મળવા જોઈએ એના કરતા ઓછા મળશે. ક્લિયર? હવે ઓછા મળે તો શું થાય તો કે અહીંયા આગળ પણ સેમ એવી રીતે ડેલ્ટા V મિક્સચર છે એનું મૂલ્ય પણ લેસ ધેન 0 મળશે. લેસ ધેન 0, લેસ ધેન 0 એનો મતલબ કે ઋણ મળશે. હવે ઋણ મળે તો એનો મતલબ શું થયો કે કદમાં ઘટાડો થશે. એનો મતલબ એવો થયો કે કદ ઘટે છે મિક્સ કરવાથી. 2 લીટર અને 3 લીટર ને તમે મિક્સ કરો તો કદ 5 લીટર નહીં થાય, 5 લીટર કરતા ઓછું થશે, 5 લીટર કરતા ઓછું થશે. સેમ એવી જ રીતે ડેલ્ટા H મિક્સચર માપશો તો આ પણ લેસ ધેન 0. ઓલા કરતા હું તો ઓલા બધું ગ્રેટર ધેન હતું, અહીંયા બધું લેસ ધેન થશે, ઓછું થશે. એન્થાલ્પીનો ફેરફાર છે એ લેસ ધેન 0 મળશે, આ પણ ઋણ મળશે. ઋણ મળે છે એનો મતલબ શું થયો કે પ્રક્રિયા છે એ ઉષ્મા ક્ષેપક બનશે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે એ બનશે. સમજાશે? એટલે તફાવત અહીંયા છે, આ જે તફાવત છે એ તમારે નોંધવાનો છે. બરાબર, આ જો બરાબર નોંધી લ્યો તો બહુ ઈઝી છે. આ તો સેમ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. એન્ટ્રોપી તો હંમેશા વધશે જ અને મુક્ત ઉર્જા હંમેશા ઘટશે જ, કારણ કે દ્રાવણ કોઈ પણ પ્રકારનું બને, આદર્શ બને કે બિન આદર્શ બને, એન્ટ્રોપી હંમેશા વધે અને મુક્ત ઉર્જા હંમેશા ઘટે. એટલે આ આપણે સેમ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. ધન વિચલન હોય, ઋણ વિચલન હોય, આદર્શ દ્રાવણ હોય, બિન આદર્શ હોય, એમાં કોઈ ફેરફાર નહીં થાય. આમાં શું થશે હવે તો કે તમે અનુમાન કરી શકો કે ભાઈ આમાં હવે દ્રાવ્ય દ્રાવક વચ્ચેની દ્રાવ્ય વચ્ચેની આંતરક્રિયા જે છે, બરાબર, A એટલે દ્રાવ્ય BB એટલે દ્રાવક વચ્ચેની આંતરક્રિયા. આની વચ્ચેના જે આંતરાણવીય બળ છે એ આપણે ધન વિચલનમાં ગ્રેટર ધેન હતા, પણ હવે અહીંયા શું થઈ જશે તો કે લેસ ધેન. બધા મૂલ્ય ઊંધા થઈ જશે. એટલે શું થાય તો કે આમાં પણ સેમ આ જ પ્રમાણે કે દ્રાવ્ય અને દ્રાવક કરતા દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે પ્રબળ બંધ બને છે. અહીંયા બંધ નિર્બળ હતા. દ્રાવ્યમાં અને દ્રાવકમાં, દ્રાવ્ય અને દ્રાવકની અંદર બળ છે એ નિર્બળ હતા, પણ જેવું દ્રાવણ બનાવ્યું એટલે નવા પ્રબળ બંધ બને છે, વધારે પ્રબળ બંધ બને છે. વધારે પ્રબળ બંધ બને એટલે શું થાય તો કે આ બધા મુદ્દાઓ તમે સમજાવી શકો. દાખલા તરીકે ફરી પાછું
ઉદાહરણ લઈએ આપણે કે ભાઈ તમે દાખલા તરીકે એક પાત્રની અંદર A ભરેલો છે, બીજા પાત્રની અંદર B ભરેલો છે, તો આમાં આંતરક્રિયા માત્ર A જ છે, આમાં આંતરક્રિયા માત્ર B જ છે. પણ હવે જ્યારે દ્રાવણ બનાવો છો ત્યારે એની અંદર AA અને BB ઉપરાંત હવે કયું આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે? તો કે A અને B વચ્ચેનું. તો અહીંયા શું થાય છે? તો કે આ નિર્બળ છે આની વચ્ચે, પણ આમાં જે આકર્ષણ બળ લાગે છે આ કેવું છે? તો કે પ્રબળ. આ આકર્ષણ બળ વધારે પ્રબળ છે. એટલે આના અણુ વચ્ચે જે આકર્ષણ બળ લાગતું હતું એના કરતા અહીંયા હવે આકર્ષણ બળ વધારે લાગે, અને વધારે લાગે એટલે એકદમ નજીક ગોઠવવાનો પ્રયત્ન કરે, ને નજીક ગોઠવવાનો પ્રયત્ન કરે તો કદ ઘટે નેચરલી. એટલે અહીંયા ડેલ્ટા V છે એ તમને કેવું મળશે? તો કે નેગેટિવ ઋણ, કારણ કે કદ ઘટે છે. ઘટાડો થાય એટલે અંતિમ કદ ઓછું મળે, અને ઓછામાંથી વધારે બાદ કરો એટલે માઈનસ જવાબ આવે. માઈનસ એટલે લેસ ધેન 0, ઋણ જવાબ આવશે. ક્લિયર થાય છે? સેમ એવું જ તમે ડેલ્ટા H માટે તમે આપી શકો કે અહીંયા શું થાય છે? તો કે દ્રાવ્ય દ્રાવક વચ્ચેના બળ, દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેના બળ નિર્બળ છે. એના કારણે શું થાય? તો કે AA અને BB આને તોડવા માટે, છૂટા પાડવા માટે નિર્બળ બંધ છે. એટલે શું થશે? તો કે ઓછી ઉર્જા આપવી પડે, ઓછી ઉર્જા આપવી પડે. અને AB વચ્ચેનો પ્રબળ બંધ બને છે. AB વચ્ચેનો બંધ બનશે એ કેવો બને છે? તો કે પ્રબળ આંતરાણવીય બળ ધરાવે છે. તો પ્રબળ બંધ બને તો અહીંયા ઉર્જા, મુક્ત થતી ઉર્જા વધારે હશે. મુક્ત થતી ઉર્જા વધારે હશે. માનો કે તમે 300 જૂલ ઉર્જા છે એ આપી, 300 જૂલ આપી અને 500 જૂલ છૂટી પડી. 300 જૂલ ઉર્જા આપી અને 500 જૂલ છૂટી પડી, તો સરવાળે શું થયું? તો કે 200 જૂલ ઉર્જા વધારે છૂટી પડી ને. છૂટી પડી છે એટલે માઈનસ થશે. માઈનસ એટલે ઉષ્માક્ષેપક, ઉષ્માગતિશાસ્ત્ર યાદ હોય તો માઈનસ આવશે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા, કારણ કે છૂટી પડે છે, છૂટી ઉર્જા વધારે પડે છે, મુક્ત થતી ઉર્જા વધારે છે, કારણ કે પ્રબળ બંધ બનાવે છે. જો આગળના મુદ્દાઓ સમજો બહુ ઈઝીલી તમે સમજી શકો. આ મુદ્દો પણ ફાઇનલ મુદ્દો આવશે આલેખનો, 6થો મુદ્દો. તો આલેખમાં શું થશે હવે? તો કે આલેખમાં માપેલા મૂલ્ય છે એ સૈદ્ધાંતિક કરતા નાના મળે છે, ઓછા મળે છે. તો ઓછા મળે છે એટલે આદર્શ હોત તો આટલું મળે, પણ આદર્શ દ્રાવણ હોય તો એના માટેનો આલેખ તો આપણે દોરેલો જ છે. આ આદર્શ દ્રાવણ માટેનો આલેખ છે, બરાબર. P કુલ બરાબર આ પ્રમાણે છે. આ આદર્શ દ્રાવણનો આલેખ છે. આદર્શ દ્રાવણ હોય તો સીધી રેખા મળે, પણ આપણને માપેલું મૂલ્ય છે એ હોવું જોઈએ એના કરતા ઓછું મળશે, અને ઓછું મળે છે એટલે શું થશે? તો કે એનો આલેખ દોરો તમે. તો એ આલેખ છે એ નીચેની સાઈડ જશે, બરાબર. આમ નીચેની સાઈડ જશે. દેખાય છે? બરાબર. આ પ્રમાણે બધા જ આલેખો, આનો આલેખ છે એ પણ આમ નીચેની સાઈડ જશે, બરાબર. આપણે બ્લેક થી દર્શાવીએ આ પ્રમાણે. B નો આલેખ દોરો તો આ પ્રમાણે. આ હોવું જોઈએ આદર્શ મૂલ્ય છે. આ આદર્શ મૂલ્ય છે, આ આદર્શ રેખા છે, પણ આપણું મૂલ્ય છે એના કરતા કેવું રહેશે? તો કે નીચે, એના કરતા નીચે રહેશે. ત્યાર પછી તો કે આ PA માટેનો આલેખ લ્યો સેમ. તો PA માટેના આલેખમાં શું થશે? તો કે આલેખની નીચે તમારે દોરી દેવાનો આ પ્રકારનો આલેખ મળશે, બરાબર. તો આ જે છે એ દ્રાવણનું બાષ્પ દબાણ છે. દ્રાવણનું
બાષ્પ દબાણ એમ વાસ્તવિક રીતે મળવું જોઈએ એટલું, પણ મળે છે એટલું. એના કરતા કેવું મળશે તો કે નીચેની સાઈડ એટલે ઓછું બાષ્પ દબાણ મળશે. એ રીતે PA નું અને PB નું બાષ્પ દબાણ પણ નીચેની સાઈડ મળશે. એટલે આલેખ તમારો એનો સીધી રેખા મળશે નહીં, આ પ્રકારના નીચેની સાઈડ કર્વ આવશે, નીચેની સાઈડ થી વળાંકવાળા આલેખ આવશે. સમજાશે? તો આ પણ બહુ ઈઝી મુદ્દો છે. ફાઇનલ છેલ્લે ઉદાહરણ આપણે એના જોઈએ ઋણ વિચલનના. તો દાખલા તરીકે ઉદાહરણની અંદર આને હવે હું પૂછી નાખું છું, કારણ કે આની જરૂર હવે આપણે નથી. હવે સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો લઈ લેજો જરાક, અથવા તો નોટબુક ની અંદર સરસ રીતે લખતા જજો. ઉદાહરણ છે એ જોઈએ. તો ઉદાહરણની અંદર આપણે પહેલું ઉદાહરણ લઈ શકીએ ફિનોલ અને એનિલીન. સાતમો મુદ્દો છે ફિનોલ વત્તા એનિલીન. હવે ફિનોલ અને એનિલીનના સ્ટ્રક્ચર તમે જાણતા હોય તો ફિનોલના અણુ વચ્ચે આંતર આણવીય હાઇડ્રોજન બંધ બને છે આ પ્રમાણે. જો યાદ હોય તો આ ફિનોલનો એક અણુ અને આ ફિનોલનો બીજો અણુ, આની વચ્ચે પ્રબળ હાઇડ્રોજન બંધ હોય છે. આમ તો આની વચ્ચે શું બને છે તો કે હાઇડ્રોજન બંધ. એવી જ રીતે એનિલીન લ્યો તો એનિલીન નું સૂત્ર આપણે શું લખીએ છીએ? બેન્ઝીન ઉપર NH2 બરાબર. તો અહીંયા H અને અહીંયા ઉપર H હું દર્શાવું છું બરાબર. એક હાઇડ્રોજન ઉપર છે, થોડુંક જગ્યા સાંકળી, બેન્ઝીન રિંગ નાની કરી દઈએ. એક હાઇડ્રોજન ઉપર, એક અહીંયા. આ એનિલીન નું સૂત્ર છે. તો આમાંય નાઇટ્રોજન ઋણ ભારિત હોય, નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે, હાઇડ્રોજનની ઓછી છે, એટલે આમાં પણ હાઇડ્રોજન બંધ બનશે. આપણે એ જોશું જ કાર્બનિકમાં. આ નાઇટ્રોજન ઋણ ભારિત હોય અને હાઇડ્રોજન ધન ભારિત હોય. અહીંયા નાઇટ્રોજન ઋણ ભારિત એટલે આની વચ્ચે પણ બંધ બનશે. આકર્ષણ બળ છે એને પણ આપણે શું કહીએ છીએ તો કે આ હાઇડ્રોજન બંધ જ કહેવાય. એટલે દ્રાવ્ય અને દ્રાવક બે હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. પણ હવે આ બેને મિક્સ કરો ત્યારે શું થાય? ફિનોલ વત્તા એનિલીન. તો કે એની અંદર ફિનોલ અને એનિલીન વચ્ચે જ્યારે હાઇડ્રોજન બંધ બને છે એટલે શું થશે તો કે આવા પ્રકારની હાઇડ્રોજન બંધ બનશે. આ હાઇડ્રોજન ધન ભારિત છે, ઓક્સિજન ઋણ ભારિત છે, આ નાઇટ્રોજન ઋણ ભારિત છે, હાઇડ્રોજન ધન ભારિત છે. તો અહીંયા પણ હાઇડ્રોજન બંધ રચાશે. આ કોની વચ્ચે તો કે ફિનોલ અને એનિલીન વચ્ચે. ફિનોલ એનિલીન વચ્ચે હાઇડ્રોજન બંધ રચાશે અહીંયા બરાબર. હવે સમજો આ છે એ હવે શું થશે તો કે પેલા કરતા નાઇટ્રોજન હોવાને કારણે પેલા કરતા વધારે પ્રબળ હાઇડ્રોજન બંધ બનશે. આમાંય હાઇડ્રોજન બંધ હતો ફિનોલ વચ્ચે, એનિલીન વચ્ચે પણ હાઇડ્રોજન બંધ હતો. પણ એનિલીન અને ફિનોલ વચ્ચે તમે બેને મિક્સ કરો છો, દ્રાવણ બનાવો છો, તો હવે ફિનોલ એનિલીન મિક્સ થયા તો ફિનોલ અને એનિલીન, ફિનોલની વચ્ચે એનિલીન આવશે કે એનિલીનની વચ્ચે ફિનોલ આવશે. એટલે એ બેની વચ્ચે આકર્ષણ બળ ઉત્પન્ન થશે. એટલે આ કયો તો આ કયા પ્રકારનું તો કે AA, આ કયા પ્રકારનું તો કે BB, પણ હવે આ કયા પ્રકારનું તો કે AB. તો AA અને BB કરતા AB આકર્ષણ બળ છે એ કેવું છે તો કે વધારે પ્રબળ છે. આ હાઇડ્રોજન બંધ વધારે પ્રબળ છે અને વધારે પ્રબળ હોવાને કારણે અહીંયા શું થશે તો કે આ આકર્ષણ બળ વધારે પ્રબળ છે એટલે આ વધારે પ્રબળ બને છે એટલે ઋણ વિચલન દર્શાવશે. ફિનોલ એનિલીન સિવાય બીજું ઉદાહરણ આપણે લેવું હોય તો ક્લોરોફોર્મ અને એસિટોન નું લઈ શકો. બીજું ઉદાહરણ આપણે લેવું હોય તો ક્લોરોફોર્મ અને એસિટોન.
ક્લોરોફોર્મ વત્તા એસિટોન. હવે ક્લોરોફોર્મ અને એસિટોન લ્યો તો આ બેમાંથી એકે હાઇડ્રોજન બંધ ધરાવતા નથી. આમાં હાઇડ્રોજન બંધ ન હોય, આમાંય હાઇડ્રોજન બંધ ન હોય, માત્ર દ્વિધ્રુવીય પ્રકારના આકર્ષણ બળ જ હોય. આમાં હેલોજન છે. ક્લોરોફોર્મનું સૂત્ર આપણે શું લખીએ છીએ? બરાબર, હાઇડ્રોજન CHCl3 CH3Cl એવું સૂત્ર થશે ક્લોરોફોર્મ. એસિટોનનું સૂત્ર CH3 C ડબલ બોન્ડ O અને CH3. એટલે આમાં આ બંધ ધ્રુવીય છે, આમાં આ બંધ ધ્રુવીય છે. એટલે બેયમાં આકર્ષણ બળો ક્લોરોફોર્મ વચ્ચે આકર્ષણ બળ કયું હોય તો કે દ્વિધ્રુવી. એસિટોન વચ્ચે પણ આકર્ષણ બળ કયું હોય? દ્વિધ્રુવી બળ હોય. પણ હવે આ બેને ભેગા કરો ત્યારે શું થાય છે? બરાબર, હવે એને સમજો કે આ બેને હવે ભેગા કરો તો હવે એમાં ઓક્સિજન જે છે એસિટોનનો અણુ આપણે આ રીતે દર્શાવીએ તો આમાં આપણને ખબર છે કે ભાઈ કાર્બન ધન ભારિત અને ઓક્સિજન ઋણ ભારિત છે. એસિટોનનો ઋણ ભારિત ઓક્સિજન છે એ આ ક્લોરોફોર્મના હાઇડ્રોજનને ખેંચે. આ હાઇડ્રોજન શું કામે? તો કે આપણને આ ખબર છે કે ભાઈ આ કાર્બન ધન ભારિત છે, આ ઋણ ભારિત છે. એટલે આ કાર્બન ધન ભારિત છે એટલે આ ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચશે એટલે આ હાઇડ્રોજન ધન ભારિત બનશે. એટલે ઓક્સિજન થી આ હાઇડ્રોજનને ખેંચશે એટલે એના કારણે શું થાય તો કે હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય છે, હાઇડ્રોજન બંધ બને છે. આમાં આકર્ષણ બળ કયા પ્રકારના હતા તો કે દ્વિધ્રુવીય. મિશ્ર કર્યા પહેલા આકર્ષણ દ્વિધ્રુવી પ્રકારના હતા, પણ મિશ્ર કર્યા એટલે હવે હાઇડ્રોજન બંધ બન્યો. હાઇડ્રોજન બંધની પ્રબળતા, હાઇડ્રોજન બંધનું આકર્ષણ છે એ આના કરતા વધારે પડે. એટલે શું થશે તો કે દ્રાવક વચ્ચેના અંતરાણુય બળ કરતા દ્રાવક વચ્ચેનું આકર્ષણ બળ વધી જશે અને એટલે ઋણ વિચલન દર્શાવે છે. અહીંયા આગળ તમે બીજા પણ કોઈ પણ લઈ શકો ક્લોરોફોર્મની સાથે. અહીંયા યાદ રાખજો આ ઉદાહરણ સિવાય તમે અહીંયા આગળ બીજા પણ કોઈ પણ લઈ શકો. દાખલા તરીકે CHX3 અહીંયા હેલોજન તરીકે તમે કોઈ પણ લ્યો અને સામેની સાઈડ નાઇટ્રોજન કે ઓક્સિજન ધરાવતા સમૂહો હોય, નાઇટ્રોજન કે ઓક્સિજન સમૂહ ધરાવતા હોય એવા ક્રિયાશીલ સમૂહો. દાખલા તરીકે આમાં ઓક્સિજન છે, બરાબર, ઓક્સિજનને બદલે અહીંયા એસિટોન છે, એસિટોનને બદલે એનિલિન આપ્યું હોય, એનિલિન. દાખલા તરીકે તમને એમ કે ક્લોરોફોર્મ અને એનિલિન, તો એનિલિન જેવા એ પણ ચાલે. નાઇટ્રોજન ઓક્સિજન સમૂહ ધરાવતા હોય તો એ પણ આ પ્રકારનું વિચલન દર્શાવશે, યાદ રાખજો. અને હજી એક ઉદાહરણ આપણે એમાં લેવું હોય તો લઈ શકીએ પાણી વત્તા પ્રબળ એસિડનું. પાણી વત્તા પ્રબળ એસિડ એટલે શું થશે તો કે H2O વત્તા HCl, H2O વત્તા H2SO4. બરાબર, આ પ્રકારના ઉદાહરણો જો આપ્યા હોય તો આ પણ ઋણ વિચલન દર્શાવશે. શું કામે તો કે આ બંને જ્યારે મિક્સ કરો ત્યારે આંતરાણવીય આકર્ષણ બળ છે એ પહેલા કરતા વધી જશે, પહેલા કરતા વધારે પ્રબળતાથી એ જોડાશે અને એટલે આ પ્રકારના આવશે H2O વત્તા હજી આગળ ઉમેરવું હોય તો લઈ શકો HI. આ પ્રકારના ઉદાહરણો આવશે. એટલે ઉદાહરણો છે એ બરાબર યાદ રાખજો અને થિયરી છે જો એને સમજી લેશો તો એમાં તો કઈ મુશ્કેલી લગભગ પડશે નહીં. બરાબર, તો અહીંયા આગળ આપણે આ મુદ્દો છે એ પણ આપણે પૂરો થાય છે. આદર્શ દ્રાવણ, બિન આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ છે એના પાછા બે પ્રકારો, ધન વિચલન ધરાવતા અને ઋણ વિચલન ધરાવતા. 7 મુદ્દાઓ જે આપણે જોયા છે એને ધ્યાનમાં રાખો. રાઉલ્ટના નિયમનું પાલન કરે કે ન કરે, ડેલ્ટા V, ડેલ્ટા H. બરાબર, આકર્ષણ બળો છે એમાં શું ફરક પડે છે ABB અને AB વચ્ચેના એ યાદ રાખવાનું છે. એન્ટ્રોપી અને મુક્ત ઉર્જાના ફેરફારમાં કોઈ ફરક પડતો નથી, એ બંને માટે સેમ જ રહે છે. આલેખમાં શું ફરક પડે છે અને ઉદાહરણોમાં શું આવે એટલા મુદ્દાઓ જોયા હતા તો લગભગ ક્લિયર થઈ જશે. બરાબર, મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એને સમજાઈ ગયો હશે
છતાં પણ કાંઈ મુશ્કેલી લાગે મિત્રો તો કોમેન્ટ કરીને ચેટ સેક્શનની અંદર તમે પૂછી શકો છો અથવા વોટ્સએપ દ્વારા તમે મેસેજ મોકલી શકો છો. સમજાઈ ગયું કે નહીં, કેવું લાગ્યું છે એ ફીડબેક તમારા આપતા રહેજો, શેર કરતા રહેજો. તમારો પ્રતિભાવ છે એ બહુ મહત્વના છે, બરાબર. સાથે સાથે આપણને એ આગળના મુદ્દાઓ છે એને સમજવામાં પણ ઉપયોગી થશે. આજનું સેશન આપણે અહીંયા સુધી રાખશું. આદર્શ દ્રાવણો, બિન આદર્શ દ્રાવણોનો મુદ્દો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. એક નાનકડો એવો વચ્ચેનો મુદ્દો છે એઝિયોટ્રોપિક મિક્સચર વિશે, એ આપણે જોશું. અને પછી બીજો જે સંખ્યાત્મક ગુણધર્મો છે, સંખ્યાત્મક ગુણધર્મો તરફ આપણે હવે જવાનું છે, એ આપણે ઝડપથી એના વિશે જોતા જશું. પણ આજનું સેશન આપણે અહીંયા પૂરું કરીએ મિત્રો. આવજો. હેવ એ ગુડ ડે.